તો હેલો ગાઈસ, આજે મારી વિડીયો બનાવવાનું બસ એક જ કારણ છે અને એ કારણ છે નાની ચકલીઓ. તો ગાઈસ, હવે આ ઉનાળો ચાલુ થઈ ગયો છે તો આપણે આ ગરમીથી નથી રહી શકતા, પછી ચકલીઓ કેવી રીતે રહી શકતી હશે? તો ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા મારો પણ છે અને બે ચકલીઓ પણ આવે છે. અને આ ડમ ઉપર જે પાણી ભરેલું છે એ પાણી પીવા રોજ આવે છે. જોઈ શકો છો અહીંયા મારો બનાવ્યો છે. તો મેં એવું વિચાર્યું કે ખાવા પીવાની તકલીફ ના પડે ચકલીઓને, એટલા માટે મેં એક પાણી પીવાની વ્યવસ્થા કરી છે. ગાઈસ, તમે જોઈ શકો છો. તમારે પણ ટ્રાય મારવો હોય તો મારજો. તમારા ઘરે પ્લાસ્ટિકના નાના ડબ્બા પડ્યા હોય, ગમે તે વસ્તુ પડી હોય તો એના માટે ખાસ તમે ચકલીઓ માટે કંઈ ના કરો, 5 મિનિટ બગાડીને ચકલીઓ માટે તમે પાણી પીવાનું કંઈક બનાવો. અને જોઈ શકો છો ગાઈસ, અહીંયા ચકલીઓ ખાવા પણ ખોદવા જાય છે, પાણી પીવા પણ જાય છે, તેમનો મારો પણ બનાવે છે. અને આ ઉનાળામાં આપણે કામ કરીએ તો આપણને પરસેવો વટસૂટી જાય છે, તો પછી નાની ચકલીઓને તો કંઈ ક્લાસ જ નથી. તો ગાઈસ, આવી વ્યવસ્થા થોડી થોડી તમે કરતા રહો અને ચકલીઓને પણ ખાવા પીવાનું ટાઈમ ટુ ટાઈમ મળી જાય. તો હવે આપણે આને પાણી ભરીને લબડાવી દઈશું, જેથી ચકલીઓ પાણી પી શકે.